હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીના વિડીયોમાં આપણે વિધેયની વાત કરી રહ્યા છીએ. કયો સંબંધ વિધેય કહેવાય અને એ વિધેય હોય તો પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, એ આપણે સમજી ચૂક્યા છીએ. હવે આજે મારે વાત કરવી છે સૂત્ર દ્વારા વિધેયની રજૂઆત. સૂત્ર દ્વારા વિધેયની રજૂઆત એનો અર્થ કે ઘણીવાર આપણને જે બે ગણ આપ્યા હોય એ અને બી, એના સભ્યો ઓછા હોય તો ઠીક છે, પણ જ્યારે વધારે સભ્યો હોય ત્યારે એની જે જોડ બનાવવાની વાત છે એ બહુ લાંબી થઈ જાય. ઉદાહરણ તરીકે લઉં છું. સમજો કે મારી પાસે એક ગણ છે એ અને એના સભ્યો છે 3, 1 2 3, અને એક બીજો ગણ છે બી જેના સભ્યો છે 5 7 અને 9. હવે સભ્યો ઓછા છે એટલે એને હું ક્રમયુક્ત જોડ બનાવી સહેલી પડે. 1ને જોડી શકાય, 2ને જોડી શકાય, 3ને જોડી શકાય. પણ જરાક વિચારો કે ગણ એના સભ્યો વધારે હોય તો શું થાય? વધારે એટલે બહુ વધારે હોય. માની લો કે 60 સભ્યો છે, તો એની જ્યારે ક્રમયુક્ત જોડ બનાવીને તમે ગણમાં લખવા જાઓ ત્યારે એ આખી પ્રોસેસ કેવી થઈ જાય? બોરિંગ થઈ જાય, લેન્ધી થઈ જાય. પ્રોસેસ જ્યારે સભ્યોની સંખ્યા વધારે હોય ત્યારે એ આખી પ્રોસેસ લેન્ધી થાય, કંટાળાજનક લાગે. અને ઘણીવાર તો સભ્યો એટલા વધારે હોય કે એ ગણવા અથવા એની જોડ બનાવવી આપણને અશક્ય લાગે. આવા સમયે સૂત્રનો બહુ મોટો રોલ છે. સૂત્રથી હું દરેક ક્રમયુક્ત જોડને બતાવી શકું. તો સૂત્ર શોર્ટકટ માટે છે. સૂત્રથી આપણે એને બનાવી શકીએ. ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે બે ગણ આપ્યા છે એ પણ કોઈ ચોક્કસ સૂત્રનું પાલન કરે છે. એ સૂત્ર કેવું છે? તો હું સૂત્ર લખવું હોય તો આ જ વસ્તુને હું આ રીતે પણ લખી શકું કે એફ એથી બી. એફ કેવો છે? એથી બી. અને એફ એક્સ એટલે એક્સના સ્વરૂપમાં હું ઇક્વેશન લખી શકું 2x + 3. તો આ એક સૂત્ર થઈ ગયું. અહીંયા જ્યારે હું એક્સ તરીકે 1 લઈશ તો મને બીનો મેમ્બર મળશે. એક્સ તરીકે 1 લઉં તો 2 × 1 એટલે 2, 2 + 3 એટલે 5, તો અહીંયા 5 મળે છે. એક્સ તરીકે જ્યારે 2ની વેલ્યુ લઉં તો 2 × 2 4 + 3 એટલે અહીંયા 7 મળે છે. એક્સ તરીકે 3 મૂકું તો 3 × 2 એટલે 6, 6 + 3 એટલે 9 મળે છે. તો છે એ અને બી જ, પણ અહીં સૂત્રથી એનું કામ પતી જાય છે, 2x + 3. તો આને કઈ રીતે કહી શકાય કે એક્સ એટલે શું છે? તો એક્સ એ એનો મેમ્બર છે, એક્સ બિલોંગ્સ ટુ એ. અને તમને એફએક્સ જે મળે છે એ એફએક્સ બિલોંગ્સ ટુ બી એમ કહી શકાય. એક્સ તરીકે વેલ્યુ 1 લઈએ તો 1 કોનો સભ્ય છે? એનો. પણ જ્યારે 1 મૂક્યા પછી મને જે 5ની વેલ્યુ મળે, 5 કોણ છે? બી. તો એક્સ બિલોંગ્સ ટુ એ અને એફએક્સ બિલોંગ્સ ટુ બી. અને એફ એ ટેન્સ ટુ બી હોય, આપણે થિયોરેટિકલ ભાષામાં લખવું હોય તો એફએક્સ = વાય કહી શકીએ. એફએક્સ જે વેલ્યુ મળે એ વાય હોય તો ગણ એનો સભ્ય એક્સ ગણ બીના સભ્ય એક્સ વાય સાથે સંકળાયેલો છે એમ કહી શકાય. ગણ એનો સભ્ય કોણ? એક્સ. એ ગણ બીના કયા સભ્ય સાથે સંકળાયેલો છે? એફએક્સ સાથે. અને એફએક્સ = વાય છે. તો આવી જોડી બને છે. એટલે એને જો વેન ડાયાગ્રામ કે એ રીતે લખવું હોય તો આ મારા માટે ગણ એ, આ મારા માટે ગણ બી, અહીંયા કોઈ સભ્ય છે એક્સ અને અહીંયા જે મળે છે તે વાય મળે છે. અને વાય એટલે શું છે? વાય = એફએક્સ. તો આ પ્રકારે એનું કનેક્શન થાય છે સૂત્રની રીતે. અહીંયા જે એક્સ છે એને આપણે કહીએ છીએ પ્રી ઇમેજ. અને વાય જે છે એને કહીએ છીએ ઇમેજ. ઇમેજ એટલે પ્રતિબિંબ અને આ છે તે પ્રતિબિંબ અથવા તો પૂર્વ પ્રતિબિંબ. એટલે પ્રી ઇમેજ અને ઇમેજ એવું કહી શકાય. તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપણે સૂત્રથી બતાવીએ છીએ. આ થિયોરિટિકલ સમજણ થઈ. હું એકાદ બે એક્ઝામ્પલથી તમને સમજાવું કે સૂત્રનો કેવો રોલ છે. તો સ્ટુડન્ટ્સ, એક એક્ઝામ્પલથી આપણે સમજીએ
કે સૂત્રની રીતે હું કઈ રીતે નક્કી કરી શકું કે સંબંધ વિધેય છે કે નહીં. અહીંયા પણ જોઈએ તો આ પ્રોબ્લેમ છે, એમાં એ અને બી બે ગણ આપેલા છે. એ ઇઝ ઇક્વલ ટુ -2, 3, 4 ને 6 ચાર સભ્યો છે. બીમાં 5 સભ્યો છે, 2, 7, 14, 36 ને 42. એથી બીનું ફંક્શન છે અને સૂત્ર આપેલું છે fx ઇઝ ઇક્વલ ટુ x² - 2. તો તમારે નક્કી કરવાનું છે કે આ સંબંધ વિધેય છે કે નહીં. તો કઈ રીતે નક્કી કરી શકાય? હું fx, તો fxની જગ્યાએ મારે એનો પહેલો મેમ્બર મૂકવાનો, x એટલે એનો મેમ્બર. તો xની જગ્યાએ હું મૂકીશ f - 2 ઇઝ ઇક્વલ ટુ x² - 2 એટલે -2² - 2. જ્યાં પણ x છે ત્યાં મેં પહેલો મેમ્બર મૂકી દીધો x² - 2 એટલે -2² - 2. હવે -2² એટલે 4, -2 એટલે 2. જવાબ મળ્યો મને 2. હવે આ 2 મારે જોવાનો કે બીમાં છે કે નહીં. તો છે, તો 2 બિલોંગ્સ ટુ બી. આવું થયું કે પહેલો મેમ્બર તો બી સાથે જોડાયેલો છે. હવે બીજો મેમ્બર મૂકું છું f3. તો f3 એટલે 3² - 2. x² - 2 ઇક્વેશન હંમેશા આપણે લગાવવાનું. તો 3² એટલે 9, -2 એટલે 7. 7 જોવાનો બીમાં છે, યસ, તો 7 ઓલ્સો બિલોંગ્સ ટુ બી. એ જ રીતે તમે ચારે મેમ્બર મૂકી જુઓ f4. તો f4 એટલે 4² - 2, 4² એટલે 16, -2 એટલે 14 અને 14 પણ બીનો ભાગ છે, બીનો સભ્ય છે. અને છેલ્લો મેમ્બર f6. f6 ઇઝ ઇક્વલ ટુ 6² - 2, 6² એટલે 36, -2, 36 - 2 એટલે 34. અને 34 જોવાનું અહીંયા બીમાં છે, તો 34 બીમાં નથી. 36 છે પણ 34 નથી, તો ડઝ નોટ બિલોંગ ટુ બી. 34 બીમાં નથી. અને આવું હોય તો આપણે કહી શકીએ કે આ જે છે તે વિધેય નથી. જવાબમાં શું આવી શકે કે એ વિધેય નથી, વિધેય નથી. કારણ કે 6² 36 થયો, 36માંથી 2 ગયા તો 34 છે, એ અહીંયા દેખાતા નથી. 36 દેખાય છે પણ 34 નથી, તો વિધેય નથી. તો સ્ટુડન્ટ્સ, વધુ એક એક્ઝામ્પલથી આપણે સમજી લઈએ કે વિધેય છે કે નહીં સૂત્રનો ઉપયોગ કરીને. એ ગણ છે એમાં 3 સભ્યો છે, બી છે એમાં 5 સભ્યો છે અને સૂત્ર આપેલું છે fx ઇઝ ઇક્વલ ટુ x² + x + 3. હવે આપણે એનું ચેકિંગ કરીએ તો f તરીકે પહેલો સભ્ય x તરીકે કોણ છે? 1. તો f1 રાખીએ તો શું થાય? 1² પ્લસ x એટલે 1 પ્લસ 3. તો 1² એટલે 1, 1 + 1 2, 2 + 3 એટલે 5. 5 અહીંયા અવેલેબલ છે, મીન્સ 5 બિલોંગ્સ ટુ બી. એવી જ રીતે x તરીકે બીજો મેમ્બર કોણ? 2. તો f2 ઇઝ ઇક્વલ ટુ 2² પ્લસ 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 2² એટલે 4, 4 + 2 6, 6 + 3 એટલે 9. તો 9 પણ અહીંયા હાજર છે, તો 9 બિલોંગ્સ ટુ બી. અને ત્રીજો સભ્ય 3 છે x તરીકે, તો f3 એટલે એના દરેક સભ્યને આપણે અંદર મૂકી જોવાના. તો 3² પ્લસ 3 પ્લસ 3, 3² એટલે 9, 9 + 3 12, 12 + 3 એટલે 15. તો 15 પણ પ્રેઝન્ટ છે, તો 15 બિલોંગ્સ ટુ બી. મીન્સ એના દરેક સભ્યને હું અહીંયા ઇન્સર્ટ કરું અને ક્રમયુક્ત જોડ મળતા જે સભ્ય નવો મળે છે, નવો સભ્ય બીનો સભ્ય છે. અને આવું જો થતું હોય તો આપણે કહી શકીએ કે આપેલું જે સૂત્ર છે અથવા તો આપેલું જે રિલેશન છે એ વિધેય છે. યસ, ઇટ ઇઝ ફંક્શન. તો આ વિધેય છે. તો આના ઉપરથી તમને ખબર પડી હશે કે સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે વિધેયને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, વિધેયને બતાવી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ,
અહીંયા આજનું લેક્ચરને વિરામ આપું છું. ફરી એકવાર જોઈ લેજો કે જ્યાં એના સભ્યોની સંખ્યા વધારે હોય ત્યાં આપણે સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ અને હવે આવનારા દાખલાઓમાં પણ આપણે સૂત્રોનો જ ઉપયોગ કરવાના છીએ. એટલે મળીશું ફરી આવતા वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरी चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.